નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે। આજે આપણે સાતત્ય અને વિકલન ચેપ્ટર 5 ના પાર્ટ 5 અભ્યાસ કરવાનો છે, જેમાં સ્વાધ્યાય 5.1 ના 16 સુધીનો અભ્યાસ આપણે જોઈ ગયા છે। વિદ્યાર્થી મિત્રો, ઉમ્મીદ કરું છું તમે નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરોએ લખી પણ લીધું હશે। આજે આપણે 17મા પ્રશ્નથી સાતત્યવાળા ભાગ જે સતત અને અસતત ની વ્યાખ્યા જે આપણે સમજ્યા છે એને લગતા પ્રશ્નો જોશું। આપણો નવો પ્રશ્ન છે 17મો। વિધેય fx બે ફોર્મમાં આપ્યું છે, ગ્રેટર ધેન 3 અને લેસ ધેન ઇક્વલ ટુ 3 માં x બરાબર 3 આવે, સતત છે, તો a અને b વચ્ચેનો સંબંધ પૂછે છે। એકદમ સરળ છે, અને મેં તમને વ્યાખ્યાથી લઈ જઈશ કે જો fx એ x બરાબર 3 આગળ સતત છે, માટે અહીંયા આપણે વ્યાખ્યા ડાયરેક્ટ લખી દઈશું। લિમિટ x ટેન્ડ્સ ટુ 3 લેસ ધેન વિધેય ઇઝ ઇક્વલ ટુ f3 વિધેય અને x ટેન્ડ્સ ટુ 3 પોઝિટિવ વિધેય। આ વખતે આપણે ચકાસણી નથી કરતા, ઓલરેડી સતત આપ્યું જ છે એટલે ડાયરેક્ટ લખ્યું છે, અને લાસ્ટ પાર્ટમાં સતત કે અસતત આપણે ચેક કરતા હતા વિદ્યાર્થીઓ, એટલે મેં ત્રણ હિસ્સા અલગ અલગ તમને દર્શાવ્યા। હવે અહીંયા 3 લેસ ધેન કોણ વિધેય કોણ છે? રાઈટ પહેલું જ આ રીતે લખી દઈશ ax 1 f3 એક્ઝેક્ટલી પણ આપ્યું છે, એમાં પણ ax b x ની જગ્યાએ 3 મૂકી દેવું છે, અને અંતિમ ચરણમાં જેમાં 3 પ્લસ 3 થી મોટું યસ bx 3 આ રીતે છે। વિદ્યાર્થી તમારે ખાલી કિંમત ભરવાની છે, x ની જગ્યાએ 3 અને સમાંતર ગુણમાં આને મેળવી દેવાનું છે, bx 3 સાથે x ની કિંમત 3। આ બંને સેમ જ પદ છે એટલે આપણે આની કિંમત લખી દઈશું। ફક્ત મળશે 3a 1 3b 3। આપણો પ્રશ્ન છે a અને b વચ્ચેનો સંબંધ મેળવવાનો છે વિદ્યાર્થી। તો એકદમ સરળ રીતે સંબંધ આવી ગયો, માટે 3a 1 3b 3 માટે 3a 3b 3 1 એટલે 3a આવશે 3b 2 અને ભાગ્યા 3 તરીકે તો a આવશે 3b 3 2/3। ફક્ત a અને b નો સંબંધ આવશે, આ 3 અને આ 3 કટ b 2/3। વિદ્યાર્થીઓ, આ આપણો પ્રશ્નનો ઉત્તર રહેશે a અને b વચ્ચેનો સંબંધ, જેને આપણે અહીંયા પૂર્ણ કરીશું। એકવાર પાછું રિપીટ કરું છું, આ ઇક્વેશન આપણે ડાયરેક્ટ લખી દઈશું, કારણ a અને b સતત વિધેયમાં આપ્યું છે x 3 આગળ, એટલે આપણે અહીં 3 ની નેગેટિવિટી અને 3 ની પોઝિટિવિટી સાથે ડાબા અને જમણા લક્ષ સમાન દર્શાવશું। ત્યારબાદ ઈઝીલી તમે એને સોલ્વ કરો એટલે તમારો આન્સર આવે। ચાલો વિદ્યાર્થીઓ, આપણે આગળ વધીએ છીએ। એ જ પ્રમાણેનો બીજો પ્રશ્ન, જેમાં લેમ્બડા આપ્યું છે અને બે રીતના ક્વેશ્ચન્સ છે। x 0 આગળ સતત તો પૂછે છે લેમ્બડાનું મૂલ્ય, અને એ રીતે 1 આગળ। તો પહેલા હું 0 આગળથી સ્ટાર્ટ કરું છું આ જ રીતે કે જો x 0 આગળ સતત છે તો તમારા માટે વ્યાખ્યા બનશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ વિધેય ઇઝ ઇક્વલ ટુ f0 અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ વિધેય। આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે આને ડિફાઇન કરશો। હવે ત્યારબાદ મૂલ્ય આવ્યું વિધેય 0 નેગેટિવ, 0 થી નાનું કેટલું છે? તો લેમ્બડા x² - 2x એક્ઝેક્ટલી f0 પણ ખબર છે તમને, લેમ્બડા 0² - 2 * 0 અને 0 પોઝિટિવ વિધેય એ પણ આપ્યું છે i for x + 1। હવે આને તમારે જસ્ટ ખાલી સોલ્વ કરવાનું છે। મારે છે લેમ્બડા 0² - 2 * 0, ઇન શોર્ટ લેમ્બડા * 0 આવશે, અહીંયા સેમ લેમ્બડા * 0 આવશે, અને આ જગ્યાએ 4 * 0 +
1 તમે સોલ્વ કરી શકો છો. તો આ 0 + 1 તમને 1 બતાવશે. અહીંયા આવશે લેમ્બડા * 0. લેમ્બડા * 0 2 ટાઈમ્સ છે, એટલે તમે એને એક જ વિધેય બનાવી શકો. કેટલું? યસ 0. આ 0 જ રહેશે. હવે તમે ચેક કરી શકો આ વિધાન સેમ છે તો ના, આ સ્ટેટમેન્ટ ખોટું હોય. મતલબ આ વિધેય સતત હશે કે x = 0 આગળ, અને તે જગ્યાએ લેમ્બડાનું મૂલ્ય આપણને જોવા જ મળશે. એટલા માટે આ જગ્યાએ આપણને કિંમત મળશે એ લેમ્બડાની કિંમત આપણે ડિફાઇન કરશું. એટલે વિદ્યાર્થી મિત્રો, લેમ્બડાની કિંમત કોઈ પણ હોઈ શકે. જ્યાં 0 0 અને 1 જે સમાન નથી એટલે તમે લખશો જે સત્ય નથી. ઇટ મીન્સ આપણે લખશું લેમ્બડાની કોઈ પણ કિંમત જે બિલોંગ્સ ટુ r હતી ત્યાં સત્ય ના આવ્યું, એટલે પ્રત્યેક લેમ્બડા બિલોંગ્સ ટુ r વિધેય fx સતત નથી. આ રીતનો મેં ઉલ્લેખ કરીશ. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, મેં હવે આ લખું છું જો x = 1 આગળ ચકાસતા લેમ્બડાનું મૂલ્ય આપણે ગણવાનું નથી, બાય મિસ્ટેક મારાથી લખાઈ ગયું છે. આપણે x = 1 આગળ ખાલી સત્યાર્થ ચકાસવાની છે એવું ક્વેશ્ચનમાં કીધું છે. એટલે આ શોધવાનું નથી, ફક્ત સત્યાર્થ ચકાસવાની છે. એટલે x = 1 આગળ ચકાસતા અહીંયા આપણે ચકાસણી કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો એકદમ સરળ છે. પહેલું, જો x <1 તો x → 0 નેગેટિવ, I mean 1 નેગેટિવ. વિધેય કયું રહેશે? તો આ જ રહેશે, કારણ કે આ છે 0 થી મોટો એટલે 1 થી નાનું તો આવી ગયું કહેવાય. 4x + 1 અને એને વ્યાખ્યામાં લગાડી દઈશું. x → 1 નેગેટિવ 4x + 1 અને એમાં મૂલ્ય ભરી દઈએ. શ્યોર તમને મૂલ્ય દેખાશે 5. ત્યારબાદ x = 1 આગળ સેમ જ મેં fx લગાવીશ. આ જ વિધેય, કારણ એક્ઝેક્ટ 1 તો આમાં જ આવશે ને, 0 થી મોટું વિધેય. યસ, એટલે અહીંયા લાગશે તમારો f1. આન્સર રહેશે ફક્ત કેટલો? 5. અને જો x > 1 તો x → 1 પોઝિટિવ. આમાં પણ વિધેય મેં આ જ યુટિલાઇઝ કરીશ. કેટલો? 4x + 1, કારણ કે 0 થી મોટું માન આપણી પાસે 1 થી મોટા વિધેય પણ એમાં આવી જશે. ઇન શોર્ટ આ વિધેય બધા સેમ જ છે, જેમાં તમે અપ્લાય કરવાના છો. 4 * 1 + 1 જે રહેશે 5. આ બધા સેમ. યસ, સતત આવ્યું. એટલે આપણે લખશું કે લિમિટ x → 1 નેગેટિવ વિધેય = f1 અને 1 પોઝિટિવ વિધેય માં fx છે. x = 1 આગળ સતત છે, આવું આપણે ઉલ્લેખ કરશું. વિદ્યાર્થીઓ, પ્રશ્નમાં આવું કીધું છે કે જો સતત હોય 0 પર તો લેમ્બડાનું મૂલ્ય પૂછ્યું છે અને પૂછ્યું છે x = 1 આગળ ચકાસો. બાય મિસ્ટેક મેં ક્વેશ્ચન રોંગ લખ્યો હતો, ખાલી ચકાસો કીધું છે એટલે ખાલી આપણે એ ચકાસણી દર્શાવી અને આ તમારો આન્સર x = 1 અહીંયા આવશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ, હું આગળ વધું છું ક્વેશ્ચન નંબર 19 પર. જે પ્રશ્ન IFP છે, એક્ઝામ ઓરિએન્ટેડ, સાબિત કરવા કે છે gx = x - પૂર્ણાંક x એ પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે. સેમ ઉદાહરણ તમને કરાવી દીધું છે. ઉદાહરણ નંબર 15 જો તમને યાદ હોય તો સેમ જ જવાના છે. પૂર્ણાંક માટે જરા ઉલ્લેખ બતાવી દીધો તમને. આ રીતે આપણી સંખ્યા રેખા છે. અહીંયા 0 1 2 આવી રીતે જ્યાં જ કરશું એક n આવશે. હજુ ને આગળ જઈશ તો n+1 આવશે, અને પાછળ આવીશ તો n-1 આવશે. આ રીતના વિધેયો ને મેં ઉલ્લેખ કરું છું અને મેં આ 3 પોઈન્ટ્સ પર તમને સમજાવવાનું છું પૂર્ણાંક સાથે આનું સોલ્યુશન્સ. એટલે આપણે ચેક કરવાના છે x = n આગળ પ્રત્યેક n belongs to z પર ચકાસતા. આ આપણે ચકાસણી કરવાની છે. એકદમ સરળ છે. પહેલું વિધેય, જો x <n તો આવશે x → n નેગેટિવ. શ્યોર તમને પૂર્ણાંક x ની કિંમત શું મળશે ખબર? પૂર્ણાંક n માં n ની નાની કિંમત એટલે n - 1 મળશે.
કારણ કે તમને શરત ખબર છે n - 1 લેસ ધેન અહીંયા જે કિંમત છે એ n સુધી જશે. n ની ડાબી બાજુ અને એને જેવો પૂર્ણાંક પર મૂકીશ પાક્કું તમને મળશે આ બેમાં નાનું પણ યસ n - 1 એ કિંમત મેં લગાવી શકીશ. માટે આપણી ગણતરી હવે ચાલુ થશે. લિમિટ x ટેન્ડ્સ ટુ n નેગેટિવ વિધેય gx લિમિટ x ટેન્ડ્સ ટુ નેગેટિવ વિધેય gx છે x માઈનસ પૂર્ણાંક x. વિદ્યાર્થી મિત્રો અહીંયા કન્ફ્યુઝન ના કરતા એકદમ સરળ છે. x ની જગ્યાએ n મૂકવાનું છે અને અહીંયા તમે પૂર્ણાંક ગણને મૂકશો. પૂર્ણાંક ગણની કિંમત કેટલી? n - 1 જેટલી. માટે n - n + 1 યસ આન્સર આવશે ફક્ત અને ફક્ત 1. આન્સર આપણો એક ડાબી બાજુ વિધેયનો આન્સર આવ્યો. હવે હું આ જ વસ્તુ પાછું સમજાવું છું પણ હવે જઈશ મેં જમણી બાજુના લક્ષ તરફ. ત્યારે આ a ની ઇન્ડિકેટ કરીશ n થી જમણી બાજુ એટલે કોણ n + 1. આ જ આખું સ્ટેટમેન્ટ દર્શાવીશ. જો x more than n તો x ટેન્ડ્સ ટુ તમે લખશો n પ્લસ પૂર્ણાંક x જ રહેશે. પૂર્ણાંક n જ લખીશ પણ હવે આન્સર શું લખીશ મેં? યસ n થી મોટી સંખ્યા તે બી પૂર્ણાંકમાં. એટલે આ રીતે આનો ઉલ્લેખ દર્શાવું છું. n થી આપણે n + 1 જતા છે આનો ઉલ્લેખ કરું છું વિદ્યાર્થી. અને હવે એને જો પૂર્ણાંક લગાવી દેવામાં આવે તો આ બંનેમાં નાનું પણ આનો મીનિંગ શું થાય? પૂર્ણાંક જે નાનો હોય એટલે ઓન્લી n આવશે આનો મૂલ્ય. આ બે ડિફરન્સ છે અને આ છે ડાબી બાજુનું લક્ષ, આ છે જમણી બાજુનું લક્ષ. આને હું ઉલ્લેખ કરું છું આપણા સોલ્યુશન માટે. યસ અને લિમિટ n પ્લસ વિધેય gx જે આપણી પાસે x માઈનસ પૂર્ણાંક x અને એમાં કિંમત ભરી દઈશું. આ વખતે આપણી પાસે પૂર્ણાંક n નું મૂલ્ય કેટલું બનાવ્યું છે? n. પાક્કો આન્સર આવશે કેટલો? 0. ચેક કરી શકો. આ બંને આન્સર સેમ નથી. માટે હું લખું છું લિમિટ x ટેન્ડ્સ ટુ n નેગેટિવ gx is not equal to x ટેન્ડ્સ ટુ n plus gx. માટે આપણે આ ક્લાસમાં લખી શકીશું કે પ્રત્યેક n belongs to z માટે gx એ અસતત વિધેય છે. કેટલું ઈઝી રીતે સમજાવું છું તમને. જો વિદ્યાર્થીઓ તમે આ પેટર્ન ની લેવા માંગતા અને બીજી નહીં હોય તો n n+1 અને એટલેથી તમે n+2 પણ બનાવી શકો. તો તમારે આ ત્રણની જોડી બનાવી દેવાની. તો તમારે અહીંયા n+1 લખવું પડશે આ જગ્યાએ. તો પણ સાચું જ રહેશે પણ એમાં કન્ફ્યુઝન નહીં કરતા. તમે ખાલી n લઈને બતાવી દો એકવાર n - 1 અને એકવાર n+1. આ રીતે એના બે સોલ્યુશન દર્શાવશો એટલે તમારો આન્સર એકદમ સરળ રીતે આવી જશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ સ્લોલી આગળ વધું છું. 20મો પ્રશ્ન ચકાસવા કીધું છે x = π. વિધેય છે આપણું x² - sin x + 5. જોઈ લઈએ એકદમ સરળ છે. જો x <5 તો x ટેન્ડ્સ ટુ π નેગેટિવ અને વિધેય તમારે આ જ યુટિલાઇઝ કરવાનું રહેશે. x ટેન્ડ્સ ટુ π નેગેટિવ અને એનું મૂલ્ય જે છે x² - sin x + 5. વિદ્યાર્થીઓ એકદમ સરળ છે. π નો વર્ગ અહીંયા બતાવશે sin π. sin π કેટલું થશે? હા 0 એટલે π² + 5. તે જ રીતે આગળ વધું x = π આવ્યો. આમાં બી કશું જ નથી. એ જ ક્વેશ્ચન તમારે મૂકી દેવાનો છે અને આન્સર લાવવાનો છે. એટલે f of π નો વર્ગ sin π મેં સેમ જ ગણતરી દર્શાવું છું વિદ્યાર્થીઓ. હવે આવશે આપણું જમણી બાજુનો કેસ જેમાં આપણે પોઝિટિવ કેસ તરફ આગળ વધશું. એટલે જો x more than π તો x ટેન્ડ્સ ટુ π પોઝિટિવ
લિમિટ આ જ રહેશે x સ્ક્વેર માઈનસ sin x પ્લસ 5 તમારે ખાલી ફક્ત વેલ્યુ મૂકી દેવાની છે એટલે આ રીતે લાગશે અહીંયા પાઈ નો વર્ગ ઓછા sin પાઈ વત્તા પાઈ તમે જોઈ શકો છો તમને આ બધું મૂલ્ય સેમ જ દેખાડશે પાઈ સ્ક્વેર પ્લસ પાઈ યસ બસ થઈ ગઈ સાબિતી આવી ગયું સતત માટે છેલ્લું વિધાન લખીશ કે લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ નું વિધેય બરાબર f પાઈ અને પાઈ પ્લસ વિધેય ત્રણે ત્રણ આન્સર અહીંયા સમાન રહેશે વિદ્યાર્થીઓ માટે હું લખું છું કે f એ x પાઈ આગળ સતત છે અહીંયા આપણી સત્યારતા વિદ્યાર્થીઓ પૂર્ણ થાય છે અને એકદમ ઈઝી રીતે આપણે કઈ રીતે લઈએ આ ઘાતાંકીય વિધેય છે આ ત્રિકોણમિતિ વિધેય છે અને આ અચળ વિધેય છે ત્રણ વિધેયની વિશેની આમ જોવા જાય તો સતત તો છે જ એના પ્રદેશમાં ચલો વિદ્યાર્થીઓ થોડું આગળ વધું છું ક્વેશ્ચન નંબર 21 પર જેમાં ત્રણ પ્રશ્નો આપ્યા છે sin plus cos sin minus cos અને sin into cos એટલે ઇનડાયરેક્ટલી sin અને cos બે વિધેય છે આપણે ચકાસવાનું છે એની સત્યારતા એટલે આ જ સતત છે કે અસતત વિદ્યાર્થીઓ સમ ચાલુ કરતા પહેલા હું તમને કહી દઉં છું પાછું એકવાર પ્રત્યેક ત્રિકોણમિતિ વિધેય સતત છે એટલે sin વિધેય પણ સતત છે cos વિધેય પણ સતત છે એના પ્રદેશ પર પ્રદેશમાંથી તમે કોઈ બી મૂલ્ય દર્શાવી શકો તો અહીંયા એકવાર હું sin બતાવવાનો છું પછી cos બતાવીશ ત્યારબાદ આ ત્રણે તમને આપણે એક સાથે બંચ કરીને સંપૂર્ણ કરશું ચાલો ધારો કે gx બરાબર sin x લઈ લઉં છું તથા એક નવા વિધેય hx બરાબર मैं cos x લઈ લઉં છું અને બંનેને આપણે અલગ અલગ પહેલા તો સાબિત કરી નાખીએ કે આ સતત છે ના પ્રદેશમાં તારો પ્રદેશ તો તમને ખબર જ છે x belongs to r અહીંયા પણ x belongs to r તો r માંથી તમે કોઈ એક કિંમત લઈ શકો એ બી અચળ મેં અચળ લઉં છું કોઈ બી 0 1 2 3 અથવા કોઈ પણ c એટલે આપણે લઈશું x બરાબર c આવે ચકાસતા જ્યાં c belongs to પ્રત્યેક r છે અને આને આપણે ચકાસણી કરશું વ્યાખ્યાના આધારે આની વ્યાખ્યા છે તે પ્રમાણે તમે c ની જગ્યાએ કોઈ બીજું વિધેય લઈ શકો સમજો કે 0 તો બી ચાલશે 0 belongs to r તે બી સાચું જ છે આપણે 0 પર ચેક કરીએ તો જો x <0 તો કશું જ નથી x tends to 0 નેગેટિવ લિમિટ આ રીતે મૂકીશ મૂલ્ય છે sin x sin 0 જે ફક્ત રહેશે 0 તે જ રીતે આ x gx લઈશ ને એનું નેક્સ્ટ સ્ટેપ્સ g of 0 sin 0 એ પણ તો તમને ખબર જ છે sin 0 0 થાય છે યસ અને આગળ જો x more than 0 તો x tends to 0 પોઝિટિવ વિધેય ના લઈશ 0 પોઝિટિવ માં gx વિધેય બસ કિંમત તમારે વિદ્યાર્થી મિત્રો આ જ મૂકવાની છે sin x યસ sin 0 0 પાછો રિપીટ કરું છું અહીંયા 0 ની જગ્યાએ તમે કોઈ બીજો નંબર લેશો આવવાનો તો પણ સત્ય છે માટે હું કહી શકું કે વિધેય gx બરાબર sin x એ પ્રત્યેક x belongs to r આગળ સતત છે આવું આપણે ઉલ્લેખ કરી શકીએ વિદ્યાર્થી મિત્રો હવે ત્યારબાદ cos x સમજાવું છું cos x માં પણ તમારે x belongs to r છે તમે કોઈ પણ લઈ શકો x belongs to r 0 લેવો 30 લેવો 45 લેવો 60 લેવો પાઈ લેવો કોઈ બી કોણ ક્લિયર આને હું 0 પર ચકાસું છું x બરાબર 0 આગળ ચકાસતા જેવું સેમ જ બતાવીશ જ્યાં 0 belongs to શું રહેશે r યાર કોઈ ઘટક લીધો છે એટલે જો x less than 0 તો x tends to 0 negative એટલે લિમિટ x tends to 0 negative hx વિધેય
તમે આ રીતે દર્શાવી શકો છો. મૂલ્ય મૂકી દેશું cos 0 યસ 1 રહેશે. સિમિલરલી નેક્સ્ટ આગળ વધીશ. x બરાબર 0 આગળ આ બીજી તમને એટલું જ બતાવશે cos 0 1 થશે. અને હવે અંતિમ ચરણ જો x greater than 0 તો x tends to 0 પોઝિટિવ માટે રહેશે લિમિટ x tends to 0 પોઝિટિવ hx વિધેય જેનું પદ સેમ જ બતાવીશ ને વિદ્યાર્થીઓ x tends to 0 પોઝિટિવ કેટલું છે યસ cos x cos 0 1. આ 0 ની જગ્યાએ તમે કોઈ અચળ c લખીને બી સમજી શકો છો વિદ્યાર્થીઓ કાં તો કોઈ પણ ખૂણો લખી શકો આ. હવે આ તમારે સમાન માટે હું કહીશ કે આપણું જે વિધેય જેમાં આવે તે રીતે આમાં પણ hx બરાબર cos x એ પ્રત્યેક x belongs to r પર સતત છે. વિદ્યાર્થીઓ આ ખાલી સાબિત કર્યું gx અને hx સતત. હવે હું દાખલો બતાવું છું તમને. દાખલામાં શું છે sin plus cos sin minus cos અને sin into cos એ કશું જ નથી કારણ કે તમારા માટે gx અને hx સતત આવી જ ગયું છે. માટે પહેલો પ્રશ્ન જે છે fx sin x plus cos x તમારે કશું નથી કરવાનું એ લખવાનું છે gx plus hx એ વિધેય જો સતત હોય આવે એ સતત આવવાના છે માટે તે પણ x belongs to r પર સતત છે આટલું તમારે લખવાનું રહેશે. પહેલો પ્રશ્ન પૂછાય તો આ બે તો ઉતારવાના છે. બીજો પૂછાય તો બી લખવાનું આ અને પછી એન્ડિંગ કરી દેવાનું અને ત્રીજો પૂછાય તો બી આ લખવાનું. એટલા માટે વિદ્યાર્થીઓ મેં થોડું શોર્ટકટ લગાવ્યું છે. આ બે પહેલા સમજાવી દીધા તમને. હવે હું બી બતાવું છું આ જ રીતે જે sin x cos x રહેશે એટલે અહીંયા fx આવશે કેટલું યસ gx hx તે પણ x belongs to r પર સતત છે. અને અંતિમ ચરણમાં ત્રીજો દાખલો જે છે આપણો fx જેને મેં આ રીતે એન્ડિંગ કરું છું sin x ગુણ્યા cos x એમાં પણ આ સેમ જ રહેશે જેનું મૂલ્ય આપણે લખી શકશું hx ગુણ્યા gx ગુણ્યા hx એ પણ મારા માટે fx રહેશે તે પણ x belongs to r પર સતત છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ પ્રશ્ન પૂરો થાય છે. તમારે પરીક્ષામાં શું કરવાનું આ બે દર્શાવવાના પછી પહેલું લખી દેવાનું કાં તો બીજા માટે બી આ દર્શાવવાના બે અને ત્રીજા માટે બી આ દર્શાવવાના તે બી લખી દેવાનું. ફરી પાછું રિપીટ કરું છું અહીંયા 0 ની જગ્યાએ બીજો નંબર લેશો તો પણ સાચું છે. ચલો વિદ્યાર્થીઓ આપણે આ sin અને cos નું સતત જોઈ ગયા. હવે હું આગળ ક્વેશ્ચન નંબર 21 થી ક્વેશ્ચન નંબર 22 પર જાઉં છું જે આપણો 22મો પ્રશ્ન છે જેમાં આનું મૂલ્ય આવે છે આપણે જોવાનું છે. જેવા પ્રશ્ન છે આપણો ચકાસવા કીધું છે cosine એટલે cos x આ એ ઓલરેડી બતાવ્યું છે તમને. પછી આવે છે cosectant એટલે cosec x sec x અને cotangent એટલે cot theta એ બધાની સત્યાર્થ ચકાસવાની છે. તો વિદ્યાર્થીઓ તમારે પહેલા તો આ ચકાસણી બતાવી દેવાનું sin x આખું cos x પણ આખું બતાવી દેવાનું એટલે આ તમારી ગણતરી cosine સુધી પતી જાય. cosec x sec x અને cot x તમને દર્શાવું છું આના દ્વારા આગળનું સ્ટેપ્સ. અને પરીક્ષામાં sin અને cos સતત છે એવું તમારે સૌપ્રથમ બતાવી દેવાનું. ત્યારબાદ આગળ વધીશ તો આવ્યો cosectant એટલે એને એક નામ આપી દઉં છું કોઈ પણ સમજો કે fx બરાબર cosec x જે રહેશે 1 sin x જ્યાં sin 0 નહીં હોઈ શકે તો sin ક્યાં 0 ના હોય યસ એના શૂન્ય ગણમાં જ્યાં k belongs to z આ જગ્યાએ સતત થશે કારણ કે sin તો ઓલરેડી સતત છે જ જેવું આપણે gx માં જોઈ ગયા આપણે માટે sin x વિધેય સતત હોવાથી
આપણે fx બરાબર cosec x 1/sin પણ સતત છે પણ ક્યાં એના પ્રદેશ ગણમાં પ્રત્યેક k belongs to z minus k pi અથવા તમે આવું લખી શકો કે x not equal to k pi આવું લખશો તો બી ચાલશે પછી લખવું પડશે k belongs to z આ જગ્યાએ આ સતત આવી શકશે હવે હું આગળ વધું છું secant એટલે કઈ નહીં એ cosec x છે એને પણ એક નવું વિધેય નામ આપી દઉં છું સમજો કે મેં એને hx કહી રહ્યો છું કેપિટલ hx જે છે sec x પણ એ કઈ નથી મોનો cos x છે જ્યાં cos x 0 તો હોઈ નહીં શકે ક્યાં cos 0 થાય પ્રત્યેક ની ઉપર 2k + 1/2 k belongs to z અહીંયા પણ આ લખીશ કે cos x વિધેય સતત હોવાથી વિદ્યાર્થી મિત્રો આ સતત વિધેય તમારે પહેલા સાબિત કરવું પડશે અહીંયા પછી જ તમારે અહીંયા આવવાનું રહેશે યસ સતત હોવાથી આપણું જે વિધેય છે કેપિટલ hx જેને મેં sec x કીધું છે 1/cos x એ પણ શું રહેશે સતત છે પણ ક્યાં એના પ્રદેશ ગણમાં પ્રત્યેક x not equal to k + 1/2 k belongs to z હવે આવે છે નેક્સ્ટ કોટેન્જન્ટ એ કઈ નથી cot થીટા જે આપણે કહીએ ને તે છે એટલે નેક્સ્ટ આવશે બીજે કોઈ વિધેય આપણે લઈ શકીએ અને પણ આ જ રીતે સમજો કે કેપિટલ Ax એ નામ આપી દઉં છું અને કોટેન્જન્ટ રાઈટ ને કોટેન્જન્ટ એટલે કઈ નથી cot x છે मतलब cos वर्गीय sin आई और ये sin को जे 0 नहीं થાય તો આ વિધેય અસ્તિત્વ નહીં ધરાવે not equal to k by cos વિધેય સતત જોઈ ગયા છે sin ને સતત જોઈ ગયા છે એટલે આ પણ પ્રત્યેક શું x not equal to k by સતત છે વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો આ દાખલો પૂર્ણ થાય છે પણ આ ત્રણ સાબિત કરતા પહેલા તમારે sin પણ સતત સાબિત કરવાનું cos પણ સતત સાબિત કરવાનું જે મેં આગળના પ્રશ્ન નંબર 21 માં તમને દર્શાવ્યું છે એ તમારે આખું લખવાનું પછી તમારે આ પર્ટિક્યુલર ક્વેશ્ચન્સ માં દર્શાવવાનું હજુ આમાં ટેન પૂછેલું હતું તો sin ભાગ્યા cos not 0 ને cos ક્યારે 0 ની થાય every 2k/2 એ રીતે તમે આ 6 ત્રિકોણમિતિય વિધેયોને અહીંયા સતત સાબિત કરી શકો છો એટલું ઈઝી છે ચાલો ત્યારબાદ વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન આવે છે 23મો એમાં ચકાસવા કીધું છે સતત કે અસતત છે એના બિંદુ આગળ x <0 અને x > 0 પણ વિદ્યાર્થીઓ અહીં મેં આપ્યું છે તમને sin x x યસ આ તમારું સૂત્ર જ છે લખશો લખી જોડે x તો x → 0 નેગેટિવ વિધેય છે મારી પાસે sin x ભાગ્યા x અને આની લિમિટ x → 0 નેગેટિવ sin x ભાગ્યા x આ મને ખબર જ છે આન્સર 1 તે જ રીતે x = 0 આગળ fx કેટલું છે x + 1 i / 0 + 1 આન્સર રહેશે 1 આજુ આગળ જો x > 0 તો x → 0 પ્લસ આ વિશે વિધેય જરા જોશો ક્વેશ્ચનમાં તો હા આપ્યું છે x + 1 માટે લિમિટ x → 0 પોઝિટિવ અહીંયા પણ તમે કિંમત જોઈ શકશો તો શું મળ્યું 1 1 1 માટે લિમિટ x → 0 નેગેટિવ વિધેય = f0 અને લિમિટ x → 0 પોઝિટિવ વિધેય આ તમે ચેક કરી શકો તો ત્રણે ત્રણ મૂલ્યો શું આવ્યા સમાન માટે વિધેય fx એ x = 0 આગળ સતત છે અને 0 સિવાયના આગળ અસતત છે એનો બીજો મતલબ પણ આવો થાય કે એટલે આ x = 0 આગળ સતત અને 0 સિવાય આગળ બીજા કેસ આગળ આનો આન્સર શું રહેશે અસતત યસ અહીંયા દાખલો હું પૂર્ણ કરું છું ચાલો વિદ્યાર્થીઓ fx એ x = 0 આગળ સતત છે તો તમે આવું પણ લખી શકો કે
એ સિવાયના બીજું બિંદુ આગળ શું અસતત છે. ને હવે આગળ વધો તો fx બરાબર x² sin 1/x. અહીંયા પણ તમને બે શરત આપી છે i not equal to 0 એનો મતલબ x less than 0 અને x greater than 0. આ તમે બે મૂલ્ય આગળ ચકાસો. પણ વિદ્યાર્થીઓ આમાં જરાક આપણે sin ના વિસ્તારથી ચાલુ કરીશું. તો sin નો વિસ્તાર તમને ખબર જ છે -1 થી 1 sin વિધેય સેમ રહેશે. अब आपको sin विधेय पूछे तो sin 1/x. यस चलो ने x करवट निकालिए બધા વિધેય તો તમને આ રીતે જોવા મળશે x² x² ને આમાં આપણે લિમિટ મૂકી દઈશું. લિમિટ x → 0 નેગેટિવ વિધેય ડાબી બાજુ લક્ષ. અહીંયા તમારું મૂળ વિધેય જે તમારો ક્વેશ્ચન છે અને અહીંયા રહેશે જમણી બાજુ લક્ષ. આ રીતે તમે ઓબ્ઝર્વ કરી શકશો. ખાલી અહીંયા તમારે મૂલ્ય મૂકવાનું છે 0². આ તો તમારો ક્વેશ્ચન છે x² sin 1/x અને એક 0². ફાઇનલ તમે જોવા જશો તો આ મૂલ્ય મળ્યું ફક્ત 0. એટલે લિમિટ x → આ જે વિધેય છે એનો ઉલ્લેખ કરી શકું 0 આગળ. ये जरा स्टॉप થશો અને ક્વેશ્ચન જો તમને આનું મૂલ્ય પણ આપ્યું છે x = 0 આગળ 0 તથા લખવાનું fx 0 x = 0 આગળ. ઇટ મીન્સ ડાબી બાજુ જમણી બાજુ અને મૂળ વિધેય સમાન છે. માટે હું કહી શકું કે f એ x = 0 આગળ શું સતત છે. અહીંયા આપણે આ દાખલાને એકદમ સરળતાથી હેપીલી પૂર્ણ કરી શકીએ. ચલો આગળ વધો છું વિદ્યાર્થીઓ. fx sin x - cos x અને -1 અહીંયા પણ તમને બે મીનિંગ આપ્યા છે એક less than 0 અથવા એક greater than 0. એટલે બંને માટે વિધેયતા આપણી પાસે વિદ્યાર્થી એક જ છે. એટલે પહેલું જો x less than 0 ચકાસવાનું એ છે સતત છે કે અસતત. x tends to 0 નેગેટિવ એટલે fx મારી પાસે મૂળ છે sin x - cos x વિધેય. લિમિટ x tends to 0 નેગેટિવ fx. બસ આમાં મૂલ્ય આપણે મૂકતા રહીશું sin - cos ને ખાલી કિંમત ભરી દો sin 0 - cos 0. યસ sin 0 0 cos 0 1. આન્સર આવશે ફક્ત માઈનસ. હવે x = exact 0 આવે. વિદ્યાર્થીઓ x = 0 આગળ શું છે fx? યસ id -1 એટલે f of 0 મને મળશે ફક્ત માઈનસ. અને ત્યારબાદ હું વધુ શું આગળ જો x more than 0 તો x tends to 0 પોઝિટિવ. પણ વિદ્યાર્થીઓ એના માટે જે વિધેય આ ગયું છે પહેલું જ યસ સમજી ગયા છો તમે. એટલે sin x - cos x જે આ પ્રમાણે મેં ઉલ્લેખ કરી અને પણ અંતિમ ચરણમાં પૂર્ણ કરીશ. એટલે આ આખું પદ રહેશે આગળ લિમિટ x tends to 0 પોઝિટિવ વિધેય છે. લિમિટ x tends to 0 પોઝિટિવ વિધેય છે sin x - cos x. જે મૂલ્ય આવશે તમારું sin 0 - cos 0 sin 0 0 cos 0 1. આ આન્સર શું આવ્યા સમાન. માટે લિમિટ x tends to 0 નેગેટિવ વિધેય is equal to f0 અને લિમિટ x tends to 0 પોઝિટિવ વિધેય. આ બધા વિધેયના આન્સર સમાન હોવાથી f એ x = 0 આગળ શું લખીશ સતત છે. અને આ મારા માટે સતતનો આન્સર વિદ્યાર્થી મિત્રો અહીંયા 25મો પ્રશ્ન પૂરો થાય છે. અને અહીંયા આપણું આ પાઠ પણ આપણે અહીંયા એન્ડિંગ કરીએ છીએ. યસ વિદ્યાર્થીઓ હવે જે આગળ નવો પાઠ છે એ થોડા અલગ ટાઈપના ક્વેશ્ચન્સ છે. એટલે સતત અસતતના ભાગમાં આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. અને અહીંયા આ પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઉમ્મીદ કરું છું તમને જે પણ આ સમજાવવામાં આવે છે એ તમને સમજ પડતી હશે. તો પણ કંઈક ડાઉટ્સ હોય એટલે તમને ફોન નંબર આપ્યો છે મારો, તમે એની ટાઈમ વોટ્સઅપ કરીને પૂછી શકો છો. ઓકે થેન્ક યુ બાય બાય.